નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા। સ્વાભાવિક છે કે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તો ગરમી તો રહેવાની જ, પણ હવામાન પણ કોઈ ડ્રામેટિકલ સિરિયલની જેમ ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આપી રહ્યું છે। અને હવે ટ્વિસ્ટ એ આવ્યું છે કે હવે ગુજરાતના વાતાવરણમાં આવશે મોટી હલચલ। જી હા, હવે પલટાશે રાજ્યનું વાતાવરણ। ગુજરાતમાં ફરીથી મંડરાશે વાદળો। આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં શું ફેરફાર થવાના છે અને આગામી કયા દિવસોમાં કયા વિસ્તારમાં રહેશે વાદળછાયું વાતાવરણ। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી વ્યક્ત કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે। 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડશે અને ભેજ આવવાની પણ શક્યતા રહેલી છે। એટલું જ નહીં, હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે। આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને પવન રહેવાની શક્યતા છે। આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની પણ શક્યતા છે। અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં તો બેવડી ઋતુ પણ જણાશે। તો આની સાથે જ એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરી છે। જે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે। ગુજરાતના મધ્ય ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે, જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી રહેવાની છે। તો 15 માર્ચથી ગરમમાં ક્રમશઃ ગરમી વધતી જશે। બીજની એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।